Hi, you've read it correct. ત્રણ ડિફરન્ટ ડાઇનિંગ એક્સપિરિયન્સ વોટ એવર યુ લાઈક એટ વન પ્લેસ. જે જગ્યા જે હું તમને લઈને આવ્યો છું ત્યાં તમને ત્રણ જાતના ડાઇનિંગ એક્સપિરિયન્સ મળે છે. વિધાઉટ વેસ્ટિંગ એની ફર્ધર તમને કહી દઉં કયા ત્રણ ડાઇનિંગ એક્સપિરિયન્સ છે. ફર્સ્ટ ઇઝ ધીસ જે તમે જોઈ રહ્યા છો, પ્રોપર કેફે સ્ટાઇલ રૂફટોપ સેટઅપ, જ્યાં તમને મળી જાય છે ફૂલ ફ્લેજેડ કેફેનું મેન્યુ. સેકન્ડ સેટઅપ ઇઝ જે તમે આ બ્યુટિફુલ વ્યૂથી જોઈ રહ્યા છો નીચે, એક ઓપન એર ગાર્ડન ડાઇનિંગ રેસ્ટોરન્ટ નહીં, ગાર્ડન ડાઇનિંગ એરિયા. એન્ડ થર્ડ ડાઇનિંગ એક્સપિરિયન્સીસ જે આ જગ્યાની એક્ઝેક્ટ નીચે છે, વિચ ઇઝ ફૂલ ફ્લેજેડ ઇન્ડોર ડાઇનિંગ એરિયા. આ ત્રણેય ડાઇનિંગ એક્સપિરિયન્સમાંથી તમને જે પણ ગમે તમે અવેલ કરી શકો છો. અને એના સિવાય જે જગ્યાએ હું આવ્યો છું જેનું નામ 7 Waves રેસ્ટ્રો કેફે છે, એવી જગ્યા છે જ્યાં ત્રણ રીઝન છે જેના લીધે તમારે અહીંયા આવવું જોઈએ. ત્રણેય રીઝન થ્રુ આઉટ ધ વિડીયો હું તમને કહેવાનો છું. સો બિફોર આઈ રિવીલ એનીથિંગ ઓર આ જગ્યા વિશે હું કંઈ પણ કહું, ફટાફટ શેર કરી દો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરને, બિકોઝ ધીસ કેન બી યોર નેક્સ્ટ ગો ટુ પ્લેસ ફોર હેંગઆઉટ. ત્રણ કી પોઈન્ટનું રીઝન નંબર 1 થઈ જાય છે ત્રણ ડિફરન્ટ ડાઇનિંગ એક્સપિરિયન્સ. ધીસ ઇઝ રૂફટોપ એરિયા જ્યાં તમને કેફે સ્ટાઇલ મેન્યુ જોવા મળી જાય છે. પાસ્તાસ, પિઝાસ, મોકટેલ્સ, કોફીઝ, સેન્ડવિચીસ, યુ નેમ ઇટ દેવ ગોટ ઇટ. અને મેં રેન્જ ઓફ મોકટેલ્સ મંગાવી છે અલોંગ વિથ ધ કોફીઝ, બિકોઝ કમ ઓન, હુ ડઝન્ટ લાઇક મોકટેલ્સ. મોકટેલ્સના નામ હું બોલવાની જરૂર નથી, બિકોઝ વોટ એવર યુ લાઈક યુ કેન ઓર્ડર ઇટ ફ્રોમ હિયર. મેન્યુ છે તમે જોઈ શકો છો. બટ હા, હું ડેફિનેટલી એક જેનરિક ઓવરવ્યૂ આપીશ કે કેવો મને મારા મોકટેલ નોલેજ પ્રમાણે ટેસ્ટ લાગ્યો. નાઇસ, એકદમ રિફ્રેશિંગ અને સ્ટાન્ડર્ડ મોકટેલ જેવો ટેસ્ટ છે. સો અગેન, ઇફ યુ હેવ ટ્રાઈડ અ લોટ ઓફ કેફે ફૂડ તો તમને જરાય શોખ નથી લાગવાનો, બિકોઝ ધીસ ઇઝ અ કેફે એરિયા ઓફ 7 Waves રેસ્ટ્રો કેફે. હવે હું તમને લઈ જઈ રહ્યો છું અહીંયાના સેકન્ડ ડાઇનિંગ એક્સપિરિયન્સ પર, વિચ ઇઝ ઓપન એર ગાર્ડન ડાઇનિંગ એરિયા. મીન વાઇલ હું તમને બીજો કી પોઈન્ટ કહું કે મને આ જગ્યા કેમ એટલી વધારે ગમી. બિફોર કમિંગ ટુ દેટ હું તમને એ કહી દઉં કે જે આ કેફે સેટઅપ છે ત્યાં સ્ક્રીન પણ છે. સો તમે લાઈવ મેચ સ્ક્રીન પણ જોઈ શકશો. સો અગેન ઇટ્સ અ એડ ઓન પોઈન્ટ જેના લીધે તમને આ જગ્યા ડેફિનેટલી વિઝિટ કરવી જોઈએ. સો યસ, મેચ ચાલી રહી છે, ICC T20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. એન્ડ આઈ નો પહેલી મેચમાં શું થયું હતું, બટ દેન અગેન હજી તો સિરીઝ સ્ટાર્ટ થઈ છે. સો સ્ક્રીનિંગનો ઓપ્શન તમને અહીંયા મળી જાય છે. એ સિવાય સેકન્ડ રીઝન છે આ જગ્યાનું સેન્ટર ઓફ અમદાવાદથી ડિસ્ટન્સ અપ્રોક્સિમેટલી 15થી લઈને 22 કિલોમીટરની રેન્જ છે, ડિપેન્ડિંગ અપોન વેર યુ લીવ. એટલા ડિસ્ટન્સ પર આ જગ્યા આવેલી છે. એન્ડ બિફોર યુ આસ્ક કે એડ્રેસ શું હતું, હું તમને કહી દઉં. આ જગ્યા નર્મદા કેનાલ પાસે અડાલજમાં આવેલી છે. આખું એડ્રેસ મેં ડિટેલમાં ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલું છે, સો ડોન્ટ વરી અબાઉટ ઇટ. લુક એટ ધીસ ગાર્ડન ડાઇનિંગ એક્સપિરિયન્સ. રિસન્ટલી સ્ટાર્ટ થયું છે ઓપન એરમાં, બિકોઝ અગેન વિન્ટર ઇઝ કમિંગ, તો એક બાર ડાઇનિંગ એક્સપિરિયન્સની અલગ જ વસ્તુ હોય છે. એન્ડ ધીસ ઇઝ સફિશિયન્ટ સ્પેસ. તો તમારે કોઈ પણ જાતના સેલિબ્રેશન્સ કે બર્થડેઝ કે એનિવર્સરીઝ કે પાર્ટી માટે જો બુકિંગ કરાવવું હોય તો અગેન ઇટ્સ અ ગુડ ઓલ્ટરનેટિવ કે તમે સિટીના કિયોસથી થોડાક દૂર, બહાર સીધો SG હાઈવે છે, સિટીના કિયોસથી થોડાક દૂર એક પીસફુલ જગ્યાએ પાર્ટી થ્રો કરી શકો છો. એન્ડ અગેન ત્રણ ડાઇનિંગ એક્સપિરિયન્સનો ઓપ્શન તો છે જ છે. ધીસ ઇઝ ઇન્ડોર ડાઇનિંગ સેટઅપ જ્યાં હું તમને લઈ જવાનો છું. બિફોર દેટ, ઇન્ડીડ ઇટ ઇઝ અ બ્યુટિફુલ પ્લેસ, ડેફિનેટલી સંકેત. હવે હું જઈ રહ્યો છું ઇન્ડોર ડાઇનિંગ એરિયા સાઈડ. મેં 2 પોઈન્ટ કીધા તમને. ફર્સ્ટ ઇઝ કે ત્રણ ડાઇનિંગ એક્સપિરિયન્સ છે. સેકન્ડ ઇઝ સેન્ટર ઓફ સિટીથી સફિશિયન્ટ અમાઉન્ટનો ડિસ્ટન્સ છે. તમને એક લોંગ ડ્રાઈવનો એક્સપિરિયન્સ મળી જાય છે. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આવો તો બહુ જ અમેઝિંગ એક્સપિરિયન્સ રહેશે. તમને સાથે ટાઈમ સ્પેન્ડ કરવા મળશે અને એની સાથે સાથે જે અહીંયા તમને મળવાના છે ઓફરિંગ્સ, એમાં કોઈ પણ જાતનો રિગ્રેટ નહીં થાય. લુક એટ ધીસ વેરી ડિસન્ટ
પ્લેઝન્ટ એન્ડ પીસફુલ એરિયા. હવે તમે કહેશો કે પાર્થ અત્યારે કોઈ છે નહીં એટલે પીસફુલ લાગે છે, બટ ના, દેર ઇઝ સમથિંગ જે આઈ એમ શ્યોર તમે અહીંયા આવશો તો તમે સેન્સ કરી શકશો, ઇઝ ધ કાઇન્ડ ઓફ પીસ ધીસ પ્લેસ હેઝ. નો મેટર તમે ઉપર બેઠા હો રેસ્ટો કેફેમાં, મતલબ રૂફટોપમાં કે પછી ઇન્ડોર હોય કે પછી ગાર્ડન એરિયા હોય, બહુ જ પીસફુલ ફીલ થાય છે. એન્ડ દેટ બિકમ્સ રીઝન નંબર 3 વાય યુ શુડ વિઝિટ ધીસ પ્લેસ. અને રીઝન નંબર 4, 5, 6 જે પણ ગણો એ છે અહીંયાનું ઓથેન્ટિક પંજાબી ફૂડ. અપાર્ટ ફ્રોમ પંજાબી અહીંયાનું મેક્સિકન પણ એટલું જ ટેસ્ટી જેવું મેં સાંભળ્યું છે. અને આઈ ડેફિનેટલી ટેસ્ટ અ કપલ ઓફ ઇટ્સ આઇટમ્સ જે મેં અહીંયા મંગાવી છે ને. અગેન મેં એમને જ કીધું હતું કે મને સજેસ્ટ કરો શું સારું છે. મને એમના કેપ્ટને આ 4 વસ્તુ સજેસ્ટ કરી છે, એમાંથી 3 આવી ગઈ છે. हाय कैप्टन, सो आप प्लीज़ मुझे ये प्लेट्स का नाम बता देंगे क्या क्या आपने मुझे सर्व किया है. ये आपका थाई सीकर है. ओके, This one. ओके. This one is cottage cheese. Cottage cheese, yes. Cottage cheese Venus cracker. Correct. It's Okay. like a starter. Starter, yes. And this one also a starter. This one is Main course. main course, like an Indian gravy with kulcha. Oh, that's nice. I'll definitely have it and I'll let you know. Okay. આ જોઈને તમને સિઝલર જેવું લાગતો હશે, બટ ઇટ ઇઝ નોટ એટ ઓલ અ સિઝલર. कैप्टन ये क्या है? ये आपका sizzling starter है. Classic. सिजलिंग स्टार्टर है ये. एक्चुअल में प्रॉपर सिजलर नहीं है, बट नहीं. एक अलग टाइप का सिजलिंग इसमें किया हुआ है. Cottage cheese and mushroom. 3 or 4 kinds of baby corn हो गए. ओके, बेबी कॉर्न हो गया, कॉटेज चीज़ हो गया, मशरूम्स हो गए. दैट्स नाइस. अगेन दिस इज अगेन अ पनीर प्लेटर. दिस इज सिगार. અને આ પ્રોપર પંજાબી ફૂડ છે. સો ધીસ પ્લેસ હેઝ ગોટ યુ કવર્ડ. કેફે સ્ટાઇલ ફૂડ તમને અહીંયા મળી જશે, તમને અહીંયા નોર્થ ઇન્ડિયન ફૂડ મળી જશે, તમને અહીંયા કોન્ટિનેન્ટલ ફૂડ મળી જશે. સો ઇટ્સ અ મલ્ટી ક્વિઝન પ્લેસ જ્યાં તમને આ બધી જ વસ્તુઓ મળી જવાની છે, અલોંગ વિથ 3 ડિફરન્ટ ડાઇનિંગ ઓપ્શન્સ એન્ડ પીસફુલ ડાઇનિંગ એક્સપિરિયન્સ. જેટલા પણ લોકો એડ્રેસ પૂછી રહ્યા છે, મેં ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ આખું મેન્શન કરી દીધું છે. ગૂગલ કરી શકો છો 7 વેવ્સ રેસ્ટો કેફે, તમને આરામથી મળી જશે. વિથ દેટ બિંગ સેડ, હવે મારાથી રહેવાતું નથી કારણ કે જે પ્રમાણેનું ટેમ્પટિંગ આ લાગી રહ્યું છે. સર પ્લીઝ ये સર્વ કરની. સો ટાઈમિંગની વાત કરું તો સવારે 11થી રાતના 11 વાગ્યા સુધી બધા ડાઇનિંગ એક્સપિરિયન્સીસ ઓપન હોય છે. જનરલી ડે ટાઈમમાં બહાર લોકો ઓછું પ્રિફર કરશે. સો ઇન્ડોર ડાઇનિંગ સ્પેસ અવેલેબલ છે અને રૂફટોપ અવેલેબલ છે જ્યાં તમે કેફે સ્ટાઇલ ફૂડ એન્જોય કરી શકશો. એન્ડ ટ્રસ્ટ મી, જે પ્રમાણેની પીસ સિટીથી આ જગ્યાનું જેટલું ડિસ્ટન્સ છે એ અને અલગ અલગ ડાઇનિંગ એક્સપિરિયન્સનું એક કમ્યુલેટિવ જે તમને વાઇબ મળે છે ને, દેટ ઇઝ અમેઝિંગ. અને આઈ એમ શ્યોર જો તમે તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલી સાથે આવશો તો યુ વોન્ટ રિગ્રેટ. Sizzling cottage platter. Sizzling cottage cheese platter. And this one is spinach cottage cheese Cracker. crackers. Thank you. This I'll have it by myself. Okay, no problem. So let's see આનો ટેસ્ટ કેવો છે. Can you please hold this camera? Thank you. જોઈને એટલું લઝીઝ લાગે છે ને કે મને ખબર હતી કે મારા હાથ ખરાબ થશે, એટલે પછી મેં પકડાવી દીધો કેમેરો. This is cottage cheese cracker. Come here. Look closely. આ રેડ ગ્રેવી જોઈને તમને એવું લાગતું હશે કે કદાચ આ કંઈક સ્પાઇસી વસ્તુ છે, બટ આની અંદરથી એક અલગ જ સ્વીટનેસ વાળો ટેસ્ટ આવે છે. સો એક સ્વીટ કાઇન્ડ ઓફ સ્ટાર્ટર છે, એટલું સ્પાઇસી નથી. હા, નોર્મલ તમને સ્પાઇસ હિટ થશે, બટ ધ મેજર ટેસ્ટ આનો થોડોક સ્વીટ પર જાય છે. ધીસ ઇઝ પનીર ક્રેકર. લેટ્સ ટ્રાય ધીસ. લેકિન આઈ લવ પનીર અને મારા જેવા હજારો લોકો છે જેના પનીર બહુ જ ભાવે છે. ધીસ ઇઝ કાઇન્ડ ઓફ અ સિઝલિંગ પનીર. You can taste
એન્ડ ફીલ ધ સોફ્ટનેસ ઓફ પનીર સાથે જે ટાઈપનું મેરિનેશન છે આમાં ગ્રીન અને રેડ ગ્રેવીનું, દેટ ઇઝ અગેન અમેઝિંગ. બેબી કોર્ન્સ છે આની અંદર, વિચ આઈ કાઇન્ડ ઓફ હેટ, પણ બાકીની બધી વસ્તુ મશરૂમ્સ, પનીર, આઈ લાઈક ઇટ. લેટ્સ ટેસ્ટ ધ સિગાર્સ. સિગાર ઇઝ સમથિંગ જે કદાચ એવું નથી કે તમે ક્યાંય નહીં જોયો, બટ દેન અગેન જે પ્રમાણેનો ટેસ્ટના સ્ટાન્ડર્ડ આ બે વસ્તુએ સેટ કર્યા છે, આઈ ફીલ કે આનો ટેસ્ટ પણ કેટલો બેટર હોઈ શકે છે. વિડીયો સ્ટાર્ટ કરવાનું સેજ પહેલા વિડીયો જો આ વસ્તુ ગરમ હોત ને તો બોસ માં કસમ એપિક છે. અગેન આ જેટલી પણ વસ્તુ મેં ટેસ્ટ કરીને અત્યાર સુધીમાં નથિંગ ફેન્સી, એક પ્યોર અને એક ગુડ ક્વોલિટી નોર્થ ઇન્ડિયન અને કોન્ટિનેન્ટલ ફૂડનો જે ટેસ્ટ હોય ને એ તમને ફીલ કરાવે છે. તો આ જગ્યાની ક્વોલિટી ઓફ ફૂડ ઇઝ અ થમ્સ અપ. ઇટ બીકમ્સ n નંબર ઓફ રીઝન જેના લીધે તમારે આ જગ્યા વિઝિટ કરવી જોઈએ. બિફોર આઈ એન્ડ ધીસ વિડીયો, તમારા કોઈ પણ ક્વેશ્ચન કમેન્ટમાં પૂછો, હું જલ્દીથી આન્સર કરવાનો ટ્રાય કરીશ. ધીસ ઇઝ ધ લાસ્ટ થિંગ જે મને ટ્રાય કરવી છે. પ્રોપર નોર્થ ઇન્ડિયન મેં સાંભળ્યું છે આ જગ્યાનું કે સારું છે, જેમ મને કેપ્ટન અને અહીંયાના શેફ સાથે મારું ઇન્ટરેક્શન થયું હતું. શેફ કેપ્ટન, ये सब्जी Veg mewara, Indian વેજ મેવાડા ઇઝ ધ Yes. નેમ ઓફ ધીસ પર્ટિક્યુલર પ્લેટ. with Indian breads. Kulcha. સો જે પ્રમાણે પ્લેટિંગ કર્યું છે ને, તમને એવું લાગે કે વેજ મેવાડા આપણે કોઈ સબ્જી મંગાવીએ અને સાથે રોટી ને બધું અલગથી મંગાવવાનું, જે પ્રમાણે પ્લેટર રેડી થઈને આવ્યું છે, લુક્સ વેરી બ્યુટીફુલ એન્ડ ટેસ્ટ અમેઝિંગ. જો મેં કીધું એમ પ્રોપર નોર્થ ઇન્ડિયન અને કોન્ટિનેન્ટલ ફૂડનો ટેસ્ટ આવે છે. એક હાઈ ક્વોલિટી ફૂડનો જે ટેસ્ટ હોય તમે એક્સપેક્ટ કરી શકો છો. નથિંગ ફેન્સી, બટ યસ રિમેમ્બર ધીસ 3 રીઝન્સ. આ જગ્યાના 3 અલગ અલગ ડાઇનિંગ એક્સપિરિયન્સીસ. નો મેટર ઇફ યુ લાઈક રૂફટોપ કેફે સ્ટાઇલ ફૂડ તો એ પણ તમને મળી જશે. ઓપન એરમાં તમારે કઈ ફૂડ એન્જોય કરવો છે, દેટ ઇઝ ઓલ્સો અવેલેબલ હિયર, જે તમે બુક પણ કરાવી શકો છો કોઈ પણ પ્રસંગો માટે, કોઈ પણ જાતના સેલિબ્રેશન્સ માટે. ઇન્ડોર સેટઅપ છે, પીસફુલ જગ્યા છે. અહીંયા એક અલગ જ ટાઈપની પીસફુલ થાય છે, અપાર્ટ ફ્રોમ અવે ફ્રોમ સિટી અ બિટ. એક 15 થી 22 કિલોમીટરની રેન્જમાં ડિપેન્ડિંગ અપોન વેર યુ લિવ એટલા સ્વીટ સ્પોટ પર આવેલી છે જગ્યા. તો તમને લોંગ ડ્રાઈવનું એક્સપિરિયન્સ પણ આ જગ્યાએ કરવા મળી જશે. ઓલ ધીસ કમ્પોનન્ટ્સ ટુગેધર મેક્સ ધીસ પ્લેસ અ મસ્ટ વિઝિટ પ્લેસ. અને જો તમે અહીંયા આવો તો ડોન્ટ ફોરગેટ ટુ લેટ મી નો ઇન કમેન્ટ્સ કે તમારો ડાઇનિંગ એક્સપિરિયન્સ કેવો હતો. એ સિવાય બિફોર આઈ એન્ડ ધીસ વિડીયો, 5th, 6th અને 7th ઓફ નવેમ્બર આ 3 ડેઝ જ્યાં અહીંયા અનલિમિટેડ ડિનર બુફે લાવવાનું છે બાર ગાર્ડન એરિયામાં. તો અગેન અનમિસેબલ એક્સપિરિયન્સ જો તમારે લેવો હોય ને એક પ્રોપર વિન્ટર સેટ થઈ ગયો છે ત્યાં સુધીમાં, તો ઇટ વિલ બી અ ગ્રેટ એક્સપિરિયન્સ ડાઇનિંગ ઓપન એરમાં. તો તમે 299 રૂપીઝમાં અનલિમિટેડ ડિનર બુફે એન્જોય કરી શકો છો વિથ ધીસ ક્વોલિટી ફૂડ જે મેં ટ્રાય કર્યો છે. કરેક્ટ. એના માટે કોઈ પણ ડિટેલ જોઈ તો ડિસ્ક્રિપ્શનમાં મેં નંબર આપ્યો છે, એના પર કોલ કરો, દરેક જાતની ડિટેલ મળી જશે. કેપ્ટન પ્લીઝ સે. ઘણા બધા લોકો એડ્રેસ પૂછી રહ્યા છે, ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલું જ છે. ડોન્ટ વરી, કોલ કરો કે પછી ગૂગલ કરો, આ જગ્યા સુધી તમને ગૂગલ પહોંચાડી જ દેશે. વિથ ધેટ બિંગ સેડ, હું આ વિડીયો અહીંયા જ એન્ડ કરીશ. 7 Waves રેસ્ટો કેફે ઇઝ ધ નેમ ઓફ ધીસ બ્યુટીફુલ એન્ડ પ્લેઝન્ટ પ્લેસ. જો અહીંયા આવો તો આ જગ્યાનો ડાઇનિંગ એક્સપિરિયન્સ મારી સાથે શેર કરવાનું ના ભૂલતા. આઈ વિલ સી યુ નેક્સ્ટ ટાઈમ with another amazing place. Till then, keep watching and stay safe. Bye bye.